અને અહીંયા લખેલામાં કેવી રીતે લખે? હા, અમારે એક ભાઈ છે, દાદાની વાત કરતા એક ભાઈની વાત કરું પહેલા. અમારે એક કડોદરા ચોકડીમાં યુપી બિહારના ભાઈ છે, સત્સંગી છે, કરોડોપતિ છે, મિલમાં માસ્ટર છે ભાઈ. અને સત્સંગી એવા છે, ઘરે બધા વાદ્ય વસાવેલા, હાર્મોનિયમ, ઢોલક, તબલા બધું વસાવેલું. અને પછી એક દિવસ અમારા ઘરે આવું કથાનું નક્કી કરવા આવ્યા. અહીંથી જઈને નવરાત્રિમાં મારી દેવી ભાગવત એમના જ સમાજમાં છે. તો એક દિવસ આવ્યા અને હરિઓમના પપ્પાને કહે કે ભાઈ મારે હાર્મોનિયમ શીખવું છે, તમે શીખવશો? તો એમણે એવું કીધું કે જો મારી કથા, મારા કાર્યક્રમો બહુ હોય છે, જો મને વચ્ચે વચ્ચે સમય મળે તો ભાઈ તમને શીખવશું. મારે તો શું, કળા છે મારી પાસે, તમે લઈ જાઓ. મારી પાછળ એ કળા જીવતી રહેવી જોઈએ. હા, એટલે અમે એમને શીખવા માટે કીધું, હા આવજો. એટલે ભાઈ પહેલા દિવસે આવ્યા, આવીને પગે લાગ્યા, બેઠા, હાર્મોનિયમનું એમનો ઘરેથી લઈને આવ્યા, હાર્મોનિયમ લઈને બેઠા. પછી કહે કે તમે મને શું શીખવશો? એમણે સામેથી સવાલ ચાલુ કર્યા. હા, આપ કાલે કીધું તું ને, ડાયા, દોઢ ડાયા, હળંગ ડાયા, એ આવી વ્યક્તિ હોય. કોરી સ્લેટ કીધી હતી ને, એ આમાં જવાબ આવશે. હા, તો એ ભાઈએ હાર્મોનિયમ લીધું ને પછી કીધું કે તમે મને શું શીખવશો રમેશભાઈ? એટલે પછી આમણે કીધું કે ભાઈ જો સારે ગમથી શરૂ કરવાનું હોય, સારે ગમ વગાડવાનું ખરું, અને તમારે શીખવું હોય ને સાથે ગાવાનું પણ. વગાડવું ગાવું બંને સાથે થાય તો તમે સારા કલાકાર થઈ શકો. એટલે તમે એ રીતે કરો, સા રે, એવી રીતે બતાવ્યું. તો કે મને એક વસ્તુ આવડે છે, બતાવું. એ ચાલુ થયા હાર્મોનિયમ લઈને, આમ કરીને જે ચાલુ કર્યું, જય જલારામ બાપા, જય જલારામ, જય જલારામ, જય જલારામ, જે ચાલુ કર્યું એમણે અડધો કલાક સુધી એમના સૂર વાગે ક્યાંક અને ભાઈ ગાય કાંક. હા, અને આ રીતે એમણે જય જલારામ, જય જલારામ લગભગ 15-20 મિનિટ તો અમને સંભળાવ્યું છે. હવે જે એ સમજીને આવેલા હતા ને, એને ભૂસાય એવું નહોતું, અને એની ઉપર બીજું લખાય એવું નહોતું. આજની તારીખમાં એ ભાઈ હાર્મોનિયમ વગાડે છે, જય જલારામ ગાય છે, આજની તારીખમાં ગાય છે. બરાબર, એ એમની રીતે ગાય છે. મતલબ કદાચ સમજણ પડે તો મારી વાતમાં. અહીંયા